તારીખ 14 એપ્રિલથી લઈ અને 20 એપ્રિલના રોજ ફાયર સપ્તાહ તરીકે ઉજવાય છે. આપણી સાથે આણંદ શહેરમાં ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોર જોડાઈ ગયા છે. તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે. જી ધર્મેશભાઈ, 14 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધી ફાયર સપ્તાહ શા માટે ઉજવવામાં આવે છે? ફાયર સપ્તાહ ઉજવવા માટે ફાયર બ્રિગેડનું એક બહુ મોટું મહત્ત્વનું પાસું છે, કારણ કે એ શહીદ દિન છે અમારા માટે. ને એના માટે ઉજવાય છે કે 1944ના દિવસે બોમ્બે યાર્ડગાર્ડમાં ત્યાં આગળ દારૂ ગોળો ભરેલા જહાજની ભયંકર આગ લાગેલી હતી. એ આગ બુઝાવવા માટે અમારા ઘણા બધા ફાયર ઓફિસરો, ફાયરમેનો બધા આગ બુઝાવતા 66 જેટલા જવાનો ત્યાં આગળ શહીદી વહોરી હતી. એના અનુસંધાનમાં આખું આ એક નેશનલ ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે. અને એના અનુસંધાને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે આજે સવારે ભેગા થઈ અને શ્રદ્ધાંજલિનો આખો એક પ્રોગ્રામ કરેલ અને શ્રદ્ધાંજલિ રૂપે એમને શહીદી થઈ ગયેલા કર્મચારીઓને સાત્વતા આપેલી. ફાયર સપ્તાહની જો વાત કરવામાં આવે તો આપણે વાત કરવી છે આણંદ શહેરની. આણંદ શહેરમાં ફાયર બ્રિગેડમાં અગાઉ આણંદ નગરપાલિકા હતી, ત્યારબાદ 1.5 વર્ષ આપણે થયું આણંદ કરમસદ મહાનગરપાલિકા જે બન્યું છે, એમાં કેટલો ડિફરન્ટ જોવા મળે છે? ફાયરને કઈ કઈ સુવિધાઓ મળી છે? હું લગભગ આણંદ ફાયર બ્રિગેડમાં આણંદ નગરપાલિકાથી તારનો 1989થી ફરજ બજાવું છું. ક્લીનર તરીકે ફરજ બજાવતો હતો. એમ કરતાં બધી ટ્રેનિંગો પાસ કરતા હાલમાં હું ફાયર ઓફિસર તરીકે અત્યારે છું. પણ નગરપાલિકા લેવલ પર જ્યારે પણ હું આવેલો ત્યારે ગાડીઓ બહુ જૂની હતી અને તે વખતના સમયમાં ઘણી સારી હતી. આણંદ ફાયર બ્રિગેડમાં જે સાધન સરસામાનો હતા બહુ સરસ હતા. પણ ધીરે ધીરે જે રીતે લેટેસ્ટ જમાનો આવ્યો, નવી સુવિધાઓ મળતી ગઈ, એવી રીતે અમને નગરપાલિકાએ પણ ઘણી બધી ગાડીઓની ખરીદી કરી આપેલ અને સ્ટાફની પણ ઘણી બધી ઉણપ હતી. તેથી તેઓએ આઉટસોર્સિંગ સ્ટાફની ભરતી માટે પણ તેઓએ મંજૂરી આપેલ. તે પછી અમારા કોર્પોરેશન થયું એટલે ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય અને ગ્રાન્ટોના આધારે અમને ઘણી બધી ગાડીઓ, નવી ટેકનિકવાળી ગાડીઓ, ઓટોમાં રહે એવી ગાડીઓ મળી. આ લાસ્ટમાં હવે અમને TTL પણ એક ગવર્મેન્ટ તરફથી મળવામાં આવી છે, જે તમારે 27 મીટર સુધી ઊંચે આગ ઓલવી શકાય એવી એક ગાડી પણ અમને આપવામાં આવી છે. ફોર્મ ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. જે અમારું ઉણપ હતી કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગતી હોય ત્યારે ફોર્મ ટેન્ડરની જરૂર પડતી હોય છે, એ પણ ગાડી અમને આપવામાં આવી છે. એટલે જે જરૂરિયાતો છે હાલમાં અમને કોર્પોરેશન થયા પછી પણ પૂરી પાડવામાં આવેલ છે. કહી શકાય કે જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા બની છે ત્યારે જે ફાયરને લગતા જે સાધનોને પ્રોવાઈડ જે જરૂરી હતી તે આપને પૂરી પાડવામાં આવી છે. હવે વાત કરું છે ધર્મેશભાઈ આપના કરિયરમાં કે આણંદ શહેર કે પછી આણંદ જિલ્લાની જો વાત કરીએ, અત્યાર સુધીની કોઈ એવી ઘટના ખરી કે જે ઓલવવા માટે આપને મુશ્કેલી પડી હોય, કર્મચારીઓને પણ ઈજાગ્રસ્ત થયા હોય? એ રીતે મુશ્કેલી તો ના કહેવાય, કારણ કે અમારું ફરજ જ એ છે કે આગ બુઝાવવાની છે. અમે ગમે તેવી આગ હોય એનો સામનો કરીને પણ અમે આગ બુઝાવતા જઈએ છીએ. પણ અમારે ઘણી બધી આગ, જેવી રીતે અમારે સત્યેન્દ્ર પેકેજિંગમાં આગ લાગી ત્યારે અમારા 4 કર્મચારીઓ એ લગભગ દઝાઈ ગયેલા આગ બુઝાવતા. પણ અત્યારે એક ઘણું બધું સારું છે. એવી ચેલેન્જિંગ એક અમારે દારૂ કોર્નરના એમાં આગ લાગેલી મયુર ફટાકડા ભંડારમાં, ત્યારે પણ અમારે ઘણી બધી મુશ્કેલીઓ કરવી પડેલી અને એ આગ પણ અમે બુઝાવી આપેલ હતી. વચ્ચે આવી ગયો, કટ કરવું પડશે. દારૂખાનાની એક આગ એક અમારા માટે એવું ચેલેન્જિંગ હતી. અહીંયા આગળ મયુર ફટાકડા ભંડાર, ત્યાં આગળ હું પોતે જ ફર્સ્ટ ટર્નઆઉટ મેં કરેલી ગાડી. જે ત્યાં આગળ જે હવૈયો, જે હવામાં આગ લાગે, કારણ કે હવૈયો જે છૂટેલા અમારી ઉપર જ સીધી આવતી હતી એ બધી હવૈયો. તેમ છતાંય અમારો ફાયર બ્રિગેડનો સ્ટાફ ખાલી જાણ્યું કે મયુર ફટાકડા ભંડારમાં આગ લાગી, તે તો બહુ ઓછો સ્ટાફ હતો અમારી જોડે, તો પણ ઘણા લોકો આવી ગયેલા. આણંદના જે યુવા ધન જે સ્વયંસેવકો છે એ પણ અહીં આગળ હાજર થઈ ગયેલા અમારી સાથે મદદમાં. પછી વધુ પડતી ગાડીઓ પણ મંગાવવાની ફાયર ફાઈટર જરૂર હોય, જેથી કરીને બોરસદથી મંગાવેલી, ખંભાતથી મંગાવેલી, નડિયાદથી મંગાવેલી અને છેલ્લે બરોડાથી પણ મંગાવવી પડેલી. એટલે બધી જગ્યાએથી જિલ્લામાં, આણંદ જિલ્લો, નડિયાદ જિલ્લામાંથી ગાડીઓ મંગાવેલી. એનું કારણ છે કે દારૂખાનું એક એવી વસ્તુ છે કે જે હવામાં જ ફાયરિંગ થતું, હવામાં જ હરકતું હોય, એને ઓલવા માટે બહુ જબરજસ્ત અમને મહેનત કરવી પડી. પણ કોઈ પણ જાતની કોઈને પણ જાનહાની નથી થઈ અને આગ બુઝાવવાની અમને એક સફળતા મળેલી. રેડી છે ને? ઓકે. ધર્મેશભાઈ, આણંદની વાત કરીએ, આણંદ ફાયર બ્રિગેડમાં અત્યારે કેટલો સ્ટાફ છે અને કેટલું અહીં આગળ સ્ટાફનું પ્રોસેસિંગ છે?
અત્યારે હાલની મેં આણંદ ફાયર કરમસદ આણંદ ફાયર બ્રિગેડની મેં તો સ્ટાફ ઘણો બધો કમિશનર સાહેબે મંજૂરી આપેલી, જેથી કરીને અમે અત્યારે 60-70 જણ અમે ટોટલ આઉટસોર્સિંગથી કાયમી બધા સ્ટાફ મળીને થઈ રહ્યા છે. એટલે જેથી કરીને મેન પાવરની તો અમને હવે કોઈ જગ્યાએ ઉણપ નહીં રહેતી. આગ બનાવો ગમે ત્યાં આણંદ જિલ્લામાં બનતા હોય, નડિયાદ જિલ્લામાં બનતા હોય, આણંદ ફાયર બ્રિગેડ સક્ષમ છે, તે બધી જગ્યાએ પહોંચી જાય છે અને બધી રીતે લોકોને મદદરૂપ પણ થઈ જાય છે. જો વાત કરવામાં આવે તો આણંદ શહેરમાં જે ફાયર સેફટી છે ત્યાં કંઈક આગ લાગી હોય ત્યારે કોમ્પ્લેક્સમાં આવેલી ફાયર સેફટી મૂકેલી હોય તેના સાધનો અને પાઇપલાઇન કઈ રીતે આપને ઉપયોગી થાય છે? હા, જે કોમ્પ્લેક્સોમાં ને એ બધી જગ્યાએ જે ફાયરની સિસ્ટમ જે કરી છે, જે સુરતની મેં જે બનાવ બની ગયેલો તે પછી જે PIL 118 મુજબ હાઈકોર્ટની મેં એની થયેલી એપ્લિકેશનને એના આધારે જે કડક નિયમો જે ગુજરાત સરકારશ્રીએ કાઢેલા એમાં અમે પણ નોટિસોને બધું આપી અને લોકોને સમજાવી અને મિટિંગો કરી અને ફાયરને આ બધી જગ્યાએ સિસ્ટમો કરાવડાયેલી. અમે કહીએ કે સોલારિસની મેં આપણે લગભગ 6 મહિના પહેલાં એક આગ લાગેલી એક ઓફિસની મેં, ત્યારે એક સિસ્ટમ એવી કે PVRમાં પોલીસ સિસ્ટમ હતી. અમે અહીં જતાં પહેલાં ત્યાં આગળ એ લોકોએ સિસ્ટમ વર્ક કરીને એ લોકો આગ બુઝાવી આપી. તે અમને આનંદના સમાચાર છે કે જેથી કરીને જે શરૂઆતી આગ હોય એ બુઝાઈ જાય તો મોટું ઘણું બધું નુકસાન થઈ જાય. એટલા માટે અમે લોકોને પણ એવું જ પ્રોત્સાહિત કરીએ છીએ કે જે તમારી સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, મોલમાં છે, જ્યાં પણ ફાયર સિસ્ટમ હોય એ ચાલુ હાલતમાં રાખવી જોઈએ. અને જો તમારી ચાલુ હાથમાં હશે તો તમારું ઘણી બધી મિલકતનું નુકસાન થતું બચી જશે. તેમજ અમે કહીએ છીએ ફાયર બ્રિગેડ તરફથી આજે હું તમને કહું છું કે જ્યાં પણ અમારી ફાયર બ્રિગેડને જે જરૂરિયાત પડે તો અમે તો તૈયાર જ છીએ, પણ તમારે ત્યાં જે સિસ્ટમ લગાવેલી છે ત્યાં આગળ જો સ્ટાફને જો ટ્રેન કરવો હોય તો અમને ફાયર બ્રિગેડને જાણ કરો, અમે તાત્કાલિક અમારી ટીમ મોકલી આપીશું, કાં તો અમે જાતે આવીને ત્યાં આગળ તમને આખી સિસ્ટમને કેવી રીતે ઓપરેટ કરવી, કઈ આગમાં એને યુઝ કરવું. ઓલરેડી હવે આ જે 14 થી 20 એપ્રિલ જે છે અમારું અઠવાડિયું જે છે એ શહીદ દિન તરીકે જ ઉજવાય છે. એ પખવાડિયામાં અમે ઘણી બધી જગ્યાએ હોસ્પિટલો છે, રિસેપ્ટ છે, ત્યાં આગળ બધી મોક ડ્રીલો કરવાના જ છે. એટલે અવેરનેસનો પ્રોગ્રામ કરવા. એટલે તમને પણ હું એમ કહેવા માગીશ કે તમારે જ્યારે પણ જરૂર પડે અમારી ફાયર બ્રિગેડ ટીમની તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમે ત્યાં આગળ તમારી જે સ્ટાફ છે એને ટ્રેનિંગ આપવા માટે અમને બોલાવી શકો. કોઈને જરૂર પડે તો અમારો ફાયર બ્રિગેડનો નંબર 101 પણ છે, તેમ છતાંય 243101 પણ છે. અને તેમ પણ જો જરૂરિયાત વધુ પડતી હોય તો 112 અત્યારે ગવર્મેન્ટે જે બહાર પાડેલો છે 112ની સર્વિસ એ પણ કાર્યરત હોય છે. એની મેં પણ એ થતું હોય તો 108ની મેં પણ તમે કોલ કરી શકશો, કાં તો અમને રૂબરૂ અહીં આગળ મળી શકજો. અમારી ઓફિસ આવો, તમને કોઈ પણ જાતની ગાઈડલાઇન્સ જોતી હોય તો અમે તમને ફાયર અવેરનેસ માટે આપવા માટે બંધાયેલ છે.